સિદ્ધપુરમાં વિશ્વ હિન્દુ પરિષદનો કર્ણાવતી ક્ષેત્રનો શિક્ષા વર્ગ યોજાયો। સતત 10 દિવસ સુધી 86 કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ કરવામાં આવ્યું। સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રનો 10 દિવસનો પરિષદ શિક્ષા વર્ગ યોજાયો હતો। પ્રતિ વર્ષ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પ્રશિક્ષણ માટે પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવે છે। આ વર્ગમાં કાર્યકર્તા શારીરિક, બૌદ્ધિક, માનસિક તેમજ આધ્યાત્મિક રીતે પ્રશિક્ષણ પ્રાપ્ત કરી હિન્દુ સમાજના કાર્ય માટે કટિબદ્ધ થતા હોય છે। તારીખ 23 મેના રોજ ઉદ્ઘાટન સત્રથી પરિષદ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો હતો, જેમાં ગુજરાત ક્ષેત્રમાંથી અશોકભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને વિજય સોમજી મહારાજ મગરવાડાના આશીર્વચનથી વર્ગનો પ્રારંભ થયો હતો। પરિષદ શિક્ષા વર્ગમાં સવારે 4:45 વાગે ઉત્થાન કરી રાત્રે મોડા 10:15 સુધી દિનચર્યા ચાલતી હતી। આ રીતે સતત 10 દિવસ સુધી લગભગ 86 જેટલા કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું। વર્ગ દરમિયાન વિનાયક રાયજી દેશપાંડે, અખિલ ભારતીય સહસંગઠન મંત્રી ગોપાલજી, અખિલ ભારતીય સહમંત્રી આનંદ ગોપાલજી, અખિલ ભારતીય સહમંત્રી તથા અશોકભાઈ રાવલ, ગુજરાત ક્ષેત્ર મંત્રી જેવા ક્ષેત્ર અને કેન્દ્રના અધિકારીઓનું માર્ગદર્શન રહ્યું હતું। શનિવારે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં તારીખ 1 જૂનના છેલ્લા દિવસે પરિષદ શિક્ષા વર્ગનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં પ્રશિક્ષણ થયેલા વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષિત થયું હતું। સમાપન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે બલવંતસિંહ રાજપૂત, કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં શંકર ગાયકરજી, કેન્દ્રીય સહમંત્રી વ્હીપ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા પરમ પૂજ્ય મહંત હરદેવપુરીજી મહારાજ યોગ વેદાંત આશ્રમ જસપુરિયાના આશીર્વાદ મળ્યા હતા। અહેવાલ વિપુલ ભોઈ, પાટણ।